सुत को शुभ
मंगल भवन
સાળંગપુર વાળા હનુમાન સાળંગપુર વાળા હનુમાન કષ્ટ હરો છો દયા તમે કષ્ટ ભજન કેવા ઓ હનુમાન ભજનમાં સાળંગપુર બે હાથ તાળીઓ દઈ શ્રી રામ जानकी बैठे हैं मेरे सीने में श्री राम जानकी बैठे हैं मेरे सीने तुम देखो मेरे नगीने तुम लो मेरे दिल के नगीने श्री राम जानकी बैठे हैं मेरे सीने श्री राम जानकी बैठे हैं मेरे सीने बता बे हाथ ताड़ी हो रही थोड़ी क्षणों दूर से करी राजा राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम बोलो स्वामीनारायण भगवान की, श्री रामचंद्र भगवान की, श्री कष्टभंजन देव की। पवित्र अधिक मास में दादा ने परम कृपा सद्गुरु संतों ना आशीर्वाद
ત્યારે આજે દાદાના પરમ સૌભાગ્ય જે પરિવારને પ્રાપ્ત થયા છે એવો અમારે આ માતંગી ટ્રાન્સપોર્ટ પરિવાર, શેઠ અને એમનો પરિવાર છેક દિલ્હી, બેંગ્લોર, મુંબઈ, ક્યાંથી છેલ્લા શેઠ ઘણા મહિનાઓથી તમે રાહ જોતા હતા કે આ અવસર પ્રાપ્ત થાય, પણ અમારે હરિપ્રકાશ શાસ્ત્રી કે ભાઈ દાદા બોલાવે તો જવાય, એટલે તમે આવી તો ઘણી વાર ગયા, પણ દાદાને તમારો રાજોપચાર સ્વીકાર કરવો હોય તો પાછા પૂજારીનો રાજીપો જોઈએ, અને એમણે તમને અધિક મહિનામાં રાજીપો દર્શાવ્યો. અને ખાસ આજે તમે જે બધી સામગ્રીઓ દાદાને સમર્પણ કરી, જળ હોય કે ધન હોય, ભોગ હોય, સુગંધ હોય, પુષ્પ હોય, ઘણું બધું. અને ખાસ આનંદ એ વાતનો છે કે આ જે નવી પેઢી છે, કારણ કે તમે તો મોટા મોટા સંતોને બધાને સેવેલા છે, પણ આ નવી પેઢી જ્યારે અડીખમ 2-2.5 કલાકથી એમના બેઠા છે એનો આનંદ છે. અને વિશેષ તમે રાજીપો દાદાનો તો લીધો, પણ આમાં કેટલાય સંતો પહેલી વાર અંદર આવે અને દાદાને પુષ્પથી વધાવવાનો જે એમને લાભ મળ્યો ને, એમનોય રાજીપો તમને આજે મળી ગયો. અને આવો જ્યારે દાદાના આ સાળંગપુર ધામમાં ખૂબ સારી રીતના આપણને સૌ કોઈને રાજી રાખવાની જેમની જવાબદારી છે, એમની પાસેથી આપણે અપેક્ષા પણ રાખીએ કે તમે આ સંપ્રદાયની ખૂબ સેવા કરો છો. પણ જ્યારે સાળંગપુર મંદિરના કોઠારી પૂજ્ય વિવેક સાગરદાસજી સ્વામી ઉપસ્થિત છે, એમને વિનંતી કરીએ કે આ પરિવારને, માતંગી ટ્રાન્સપોર્ટ પરિવારને ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે. પૂજ્ય કોઠારી સ્વામી. બોલો શ્રી કષ્ટભંજન દેવ કે. આજે સુંદર મજાના રાજોપચાર પૂજનના દિવ્ય દર્શન આપણે સૌ કોઈ કર્યા. એના યશસ્વી યજમાન શ્રી માતંગી ટ્રાન્સપોર્ટ પિનાકીનભાઈ શાહ, સમગ્ર પરિવાર તેમજ તેમના ભાગીદારો, એમના માધ્યમથી આપણને આવા અલૌકિક દર્શનનો લાભો મેળવ્યો છે. આજે એમના તરફથી આ રાજોપચાર પૂજા છે, તેમજ દાદાનો થાળ અને સંતોની રસોઈ અમારે અક્ષર નિવાસી સદગુરુવર્ય શ્રી ઘનશ્યામ પ્રસાદાજી સ્વામીજી, એમનું સમગ્ર મંડળ, એમનું આજે હરિભક્તોનો થાળ, સંતોની રસોઈ એમના માધ્યમથી છે. આ પરિવાર પણ ખૂબ ભાગ્યશાળી છે કે તમારા પ્રસંગમાં આટલા બધા સંતો આજે ઉપસ્થિત રહ્યા અને તમને બધાને આ દિવ્ય દર્શનના આશીર્વાદ આપતા હશે. વાલા ભક્તો, આખો મહિનો પુરુષોત્તમ મહિનાની અંદર આજે જોયું હશે, સવારે દાદાને 56 ભોગ ધરાવ્યો હતો. એ ઉતારીને પછી હનુમાનજી મહારાજને ફ્રૂટ બહુ પ્રિય છે, અને અત્યારે સિઝન, આ સિઝનનો રાજા કહેવાય એવી કેરીનો અન્નકૂટ દાદાને ધરાવ્યો. એવી રીતના દરરોજ આ પુરુષોત્તમ મહિનાની અંદર વિવિધ અન્નકૂટો દાદા આરોગી રહ્યા છે. 60 જેટલા અન્નકૂટો હનુમાનજી મહારાજને ચડશે, અને 25 જેટલી રાજોપચાર પૂજાઓ દાદાના સન્મુખ થવાની છે. એટલે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ. આ મહિનાની અંદર કરેલું સત્કર્મ અનંત ગણું પુણ્ય આપનારું થાય, કારણ કે આ 3 વર્ષે આ પુરુષોત્તમ મહિનો આવે, એટલે જે તિથિનો ક્ષય હોય એ બધી તિથિઓ એનો એક મહિનો બને, અને આખા વર્ષમાં જેટલા ઉત્સવ પ્રસંગો તહેવારો આવતા હોય એ બધા આ મહિનાની અંદર ઉજવાય. આવતીકાલે અષ્ટમી છે, એટલે કૃષ્ણ જન્મોત્સવ ખૂબ ભવ્ય અને ધામધૂમથી ઉજવાશે. અત્યારે જેવું સિંહાસન છે એ કાલે ગોકુળ, મથુરા અને વૃંદાવન બની ગયો હશે. એટલે આવી દિવ્ય સેવાઓ પણ આ દાદાના દરબારમાં થાય છે, અને આ તમે સેવા કરી છે એવી તમામ ભક્તોની ઉપર કૃપા કરે અને આવી સેવાઓના માધ્યમથી હરિભક્તોનો રાજીપો મળતો રહે એવી કષ્ટભંજન હનુમાનજી મહારાજને ચરણોમાં પ્રાર્થના કરીએ. બોલો કષ્ટભંજન દેવની.
तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुरादतं तद्विप्रासो विपण्यवो जागृवागं सस्समिन्धते विष्णोर्यत् परमं पदम् सप्तास्यासन् परिधयः त्रिसप्तसमिधः कृताः देवा यद्यज्ञं तन्वानाः अवध्वन् पुरुषं पशुम् ओमुद्दीप्यस्वजातवेदोपघ्नन्निर्वृतिं मम पशुगुश्चमह्यमावह जीवनं च दिशो दश साज्यं च वर्तिसंयुक्तं वह्निना योजितं मया ग्रहाणमङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः अथ महामङ्गलनीराजनं करिष्ये भगवान की जय। नीति प्रवीण निगमागम शास्त्र बोधे राजाधिराज रघुनायक मंत्रिवर्य सिंदूर चर्चित कलेवर निष्ठ केंद्र श्री राम दूत हनुमन हर संकटम में सीता निमित्त रघुतम भूरि कष्ट त्रोत्सारणैक सहाय हतास्त्रपौघ निर्दग्धया तु पतिहाटक राजधाने
श्री राम दूत हनुमन हर संकटम में दुर्वार्य रावण विसर्जित शक्ति घात कंठासु लक्ष्मण सुखाहृत जीव वल्ले द्रोणाचला नयन नंदित राम पाश श्री राम दूत हनुमन हर संकटम में रामागमोक्तितरितारित बन्ध्वयोग दुःखादिमग्न भरतार्पित पारिबर्ह रामाङ्घ्रिपद्ममधुपे भवदन्तरात्मनि श्रीरामदूत हनुमन् हर संकटं मे वातात्मकेसरि महाकपिराटदीय भार्याञ्जनी पुरुतपः फलपुत्र भाव काक्ष्योपमोचित वपुर्बलतीव्रवेग श्रीरामदूत हनुमन् हर संकटं मे नानाभिचारिक विसृष्ट सवीर कृत्या विद्रावणारुण समीक्षण दुप्रदर्श रोगग्रसत्सु तदवेत्तद मंत्र जाप श्रीरामदूत हनुमन् हर संकटं मे यन्नामधेय पदक श्रुति मात्रतोऽपि ये ब्रह्म राक्षस पिशाच गणाश्च भूता ते मार्गाश्च सभयं व्यपयान्ति सत्वं श्रीरामदूत हनुमन् हर संकटं मे त्वं भक्तमानस समीप्सित पूर्तिशक्तो दीनस्य दुर्मदसपत्नभयार्ति भाज इष्टं ममापि परिपूरय पूर्णकामः श्रीरामदूत हनुमन् हर संकटं मे श्रीरामदूत हनुमन् हर संकटं मे श्रीरामदूत हनुमन् हर संकटं मे बोलो श्री कृष्ण भंजन देव कुरु पट स्वाहा।